અમદાવાદ જતી એસટી બસ સ્ટેન્ડ પર ઊભી હતી. સવારનો સમય હતો. હવામાં હજુ ઠંડક પ્રસરેલી હતી. મુસાફરો પોતપોતાની બેગ લઈને ઉતાવળમાં બસમાં ચડી રહ્યા હતા. કંડક્ટર સીતાબેન પોતાની સીટ પર બેસીને ટિકિટ મશીન તપાસી રહ્યા હતા. સીતાબેન શિસ્તના આગ્રહી પણ દિલના ખૂબ ભોળા હતા. વર્ષોની નોકરીએ એમને માણસ પારખવાની શક્તિ આપી દીધી હતી. બસ ઉપડવાની તૈયારી જ હતી. ત્યાં જ એક વૃદ્ધ ફકીર ધીમા પગલે બસના દરવાજા પાસે આવીને ઊભા રહ્યા. ખંભે એક ફાટેલી થેલી, માથે સફેદ વીંટેલું કપડું અને આંખોમાં એક વિચિત્ર શાંતિ. તેમણે સીતાબેન સામે જોયું અને ધ્રુજતા અવાજે પૂછ્યું, "બેટા, આ બસ અમદાવાદ જશે?" સીતાબેને નજર ઊંચી કરીને જોયું. ફકીરના કપડાં જૂના હતા પણ એકદમ સાફ હતા. સીતાબેને નમ્રતાથી જવાબ આપ્યો, "હા બાબા, આ અમદાવાદ જ જશે. ચડી જાઓ." ફકીર બસમાં ચડ્યા પણ તેમની પાસે બેસવા માટે કોઈ ખાસ જગ્યા નહોતી. બસ લગભગ ભરાઈ ગઈ હતી. છેવટે તેઓ એક ખૂણાની સીટ પર બેઠા. સીતાબેન ટિકિટ કાપવા માટે તેમની પાસે આવ્યા. "બાબા, ક્યાં સુધીની ટિકિટ જોઈએ?" ફકીરે પોતાની થેલીમાં હાથ નાખ્યો. તે કંઈક શોધી રહ્યા હતા પણ તેમનો ખાલી હાથ બહાર આવ્યો. તેમની આંખોમાં અચાનક ગભરાટ દેખાયો. તેમણે ફરીથી થેલી ફંફોરી, ખિસ્સા તપાસ્યા પણ કદાચ જે શોધતા હતા તે મળતું નહોતું. આસપાસના મુસાફરો આ જોઈ રહ્યા હતા. કોઈના ચહેરા પર કંટાળો હતો તો કોઈના ચહેરા પર શંકા. "બેટા," ફકીરનો અવાજ ફાટી ગયો, "મારી પાસે પૈસા હતા પણ કદાચ ક્યાંક પડી ગયા છે. મારે અમદાવાદ પહોંચવું બહુ જરૂરી છે. ત્યાં હોસ્પિટલમાં." એમની વાત પૂરી થાય તે પહેલાં જ પાછળ બેઠેલા એક ભાઈ બોલી ઉઠ્યા, "અરે બાબા, આ રોજનું નાટક છે. દર વખતે કોઈને કોઈ બહાનું કાઢીને મફતમાં મુસાફરી કરવી હોય છે. કંડક્ટર બહેન, એમને નીચે ઉતારો. ખોટો સમય બગાડો નહીં." સીતાબેન શાંત રહ્યા. તેમણે ફકીરની આંખોમાં જોયું. ત્યાં જૂઠ નહીં પણ લાચારી હતી. ફકીરની આંખો ભીની થઈ ગઈ હતી. તેમણે ધ્રુજતા હાથે પોતાની થેલીમાંથી એક નાનકડી ડાયરી કાઢી અને સીતાબેનને બતાવી. એમાં એક નાની બાળકીનો ફોટો હતો અને પાછળ હોસ્પિટલનું સરનામું લખેલું હતું. "મારી પોતરી ત્યાં છે. એનો છેલ્લો સમય છે." ફકીર ડૂસકું ભરી ગયા. આખી બસમાં સન્નાટો છવાઈ ગયો. પેલા કટાક્ષ કરનાર ભાઈએ પણ નજર નીચી કરી લીધી. સીતાબેનનું હૃદય દ્રવી ઉઠ્યું. નિયમ મુજબ તો ટિકિટ વગર મુસાફરી ન કરાવાય પણ આજે ફરજ અને માનવતા વચ્ચે યુદ્ધ હતું. સીતાબેને કંઈક વિચાર્યું અને મશીનમાંથી ટિકિટ ફાડી. "બાબા, તમારી ટિકિટ આ રહી." સીતાબેને હસતા મુખે કહ્યું. ફકીરે નવાઈ પામીને પૂછ્યું, "પણ બેટા, મારી પાસે તો પૈસા નથી." સીતાબેને ધીમેથી ફકીરના હાથમાં ટિકિટ મૂકી અને કહ્યું, "તમારા પૈસા આવી ગયા છે બાબા. તમે શાંતિથી બેસો. તમે તમારી પોતરીને ચોક્કસ મળશો." બસ હવે હાઈવે પર દોડી રહી હતી. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા હતા અને જોતજોતામાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો. બસના કાચ પર પાણીની રેલમછેલ થવા લાગી. સીતાબેન પોતાની સીટ પર બેસીને વિચારતા હતા કે તેમણે ફકીરની ટિકિટના પૈસા પોતાના ખિસ્સામાંથી ભરી તો દીધા પણ શું આ વૃદ્ધ માણસ ખરેખર સમયસર પહોંચી શકશે? બસમાં એક પ્રકારની વિચિત્ર શાંતિ હતી જે માત્ર વરસાદના અવાજથી ભંગ થતી હતી. અચાનક એક જોરદાર ધડાકો થયો અને બસ ડ્રાઈવરે પૂરી તાકાતથી બ્રેક મારી. બધા મુસાફરો આગળની તરફ ઝૂકી ગયા. બસ એક બાજુ નમી ગઈ હતી. "શું થયું સાવંતભાઈ?" સીતાબેને ગભરાઈને ડ્રાઈવરને પૂછ્યું. ડ્રાઈવરે પરસેવો લૂછતા કહ્યું, "બેન, ટાયર ફાટ્યું લાગે છે અને રસ્તો બહુ લપસણો છે. આગળ જુઓ, ભેખડ ધસી પડી છે." બસ રસ્તાની એક બાજુએ ઊભી રહી ગઈ. બહાર જોયું તો રસ્તા પર એક મોટો પથ્થર પડ્યો હતો.
અને રસ્તો બંધ થઈ ગયો હતો. વરસાદ રોકવાનું નામ નહોતો લેતો. મુસાફરોમાં ગભરાટ ફેલાયો. હવે શું થશે? આપણે અહીં ફસાઈ ગયા છીએ. લોકો બૂમાબૂમ કરવા લાગ્યા. સીતાબેને બધાને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો, પણ તેમની નજર પેલા ફકીર પર ગઈ. ફકીર બિલકુલ શાંત હતા. તેમની આંખો બંધ હતી અને હોઠ પર કંઈક મંત્ર જેવું ચાલતું હતું. પેલા મુસાફર જેણે ફકીરનું અપમાન કર્યું હતું, તે અત્યારે સૌથી વધુ ગભરાયેલા હતા. અચાનક તે ભાઈને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. તેમનો ચહેરો ફીકો પડી ગયો અને તેઓ પોતાની છાતી પકડીને સીટ પરથી નીચે ઢળી પડ્યા. કોઈ ડૉક્ટર છે? જલ્દી મદદ કરો. આ ભાઈને હાર્ટ એટેક આવ્યો લાગે છે, કોઈકે બૂમ પાડી. બસમાં અફરાતફરી મચી ગઈ. સીતાબેન તેની પાસે દોડી ગયા, પણ કોઈને સમજાતું નહોતું કે શું કરવું. એમ્બ્યુલન્સ આવવી અશક્ય હતી, કારણ કે રસ્તો બંધ હતો અને નેટવર્ક પણ નહોતું. એ વ્યક્તિની હાલત મિનિટે મિનિટે બગડતી જતી હતી. ત્યારે જ શાંતિથી બેઠેલા ફકીર ઊભા થયા. તેઓ ધીમા ડગલે પેલા બીમાર વ્યક્તિ પાસે આવ્યા. લોકોએ તેમને રસ્તો આપ્યો. ફકીરે પોતાની જૂની થેલીમાંથી એક નાની લાકડાની ડબ્બી કાઢી. તેમાંથી કંઈક ભસ્મ જેવું હતું. તેમણે એ ભસ્મ પેલા ભાઈના કપાળ પર લગાવી અને તેમના કાનમાં કંઈક ધીમેથી કહ્યું. સીતાબેન આ બધું જોઈ રહ્યા હતા. ફકીરે એ વ્યક્તિના હાથની નાળ પકડી અને આંખો બંધ કરી. થોડી ક્ષણો માટે એવું લાગ્યું જાણે બસમાં સમય થંભી ગયો હોય. અચાનક પેલા ભાઈએ એક લાંબો શ્વાસ લીધો અને તેમની આંખો ખુલી. તેમનો ગભરાટ ઓછો થયો અને તેમના જીવમાં જીવ આવ્યો. બાબા, તમે? પેલા ભાઈના અવાજમાં પસ્તાવો હતો. ફકીરે માત્ર સ્મિત કર્યું અને કહ્યું, બેટા, જીવન અને મૃત્યુ તો ઉપરવાળાના હાથમાં છે. હું તો માત્ર નિમિત્ત છું. સીતાબેનને હવે સમજાયું કે આ કોઈ સાધારણ ફકીર નથી, પણ પ્રશ્ન એ હતો કે જો આ ફકીર પાસે આટલી શક્તિ હતી, તો તે પોતાની પોતરી માટે આટલા લાચાર કેમ હતા? અને તે અમદાવાદ કેમ જઈ રહ્યા હતા? રસ્તો સાફ થવાની હજુ કોઈ નિશાની નહોતી. બસની અંદર વાતાવરણ ગંભીર હતું. પેલા ભાઈનો જીવ બચાવ્યા પછી ફકીર ફરી પોતાની સીટ પર જઈને શાંતિથી બેસી ગયા હતા. સીતાબેનનું મન માનવા તૈયાર નહોતું કે આ કોઈ સામાન્ય માણસ છે. જ્યારે ફકીર પાણી પીવા માટે ઊભા થયા, ત્યારે ભૂલથી તેમની થેલી નીચે પડી ગઈ અને તેમાંથી કેટલીક વસ્તુઓ બહાર વેરાઈ ગઈ. સીતાબેન તેમને મદદ કરવા માટે આગળ વધ્યા. તેમણે જમીન પર પડેલો એક જૂનો ફોટો અને એક સરકારી દસ્તાવેજ જોયો. જેવી સીતાબેને એ દસ્તાવેજ પર નજર નાખી, તેમના હોશ ઉડી ગયા. એ દસ્તાવેજ પર લખ્યું હતું, નિવૃત્ત સિવિલ સર્જન ડૉક્ટર ઈશ્વરલાલ મહેતા. ફોટામાં એ જ ફકીર સૂટ બૂટમાં સજ્જ હતા અને તેમની બાજુમાં એક યુવાન કપલ ઊભું હતું. સીતાબેનના હાથ ધ્રુજવા લાગ્યા. તેમણે ફકીર સામે જોયું. બાબા, તમે ડૉક્ટર છો? આટલા મોટા સર્જન? તો પછી આ હાલત? ફકીરની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે લાંબો નિસાસો નાખ્યો અને બોલ્યા, બેટા, નસીબની રમત બહુ અજીબ હોય છે. 5 વર્ષ પહેલાં એક અકસ્માતમાં મેં મારા દીકરા અને વહુને ગુમાવ્યા. મારી પોતરી પરી જ મારો એકમાત્ર સહારો હતી. તેની સારવારમાં મેં મારી બધી મિલકત, બંગલો અને બચત વાપરી નાખી. આજે હું રોડ પર આવી ગયો છું, પણ મને એનો અફસોસ નથી. અફસોસ એ છે કે આજે એ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાય છે અને મારી પાસે ત્યાં પહોંચવા માટે બસની ટિકિટના પૈસા પણ નહોતા. આ સાંભળીને આખી બસમાં સન્નાટો છવાઈ ગયો. પેલા ભાઈ જેણે ફકીરનું અપમાન કર્યું હતું, તે રડવા લાગ્યા. તેમને સમજાયું કે જે માણસને તેઓ ભિખારી સમજતા હતા, તે માણસે હજારો લોકોના જીવ બચાવ્યા હતા અને આજે પોતાની પોતરી માટે લાચાર હતો. અચાનક બસની બહાર મોટો અવાજ થયો, જે ભેખડ ધસી પડી હતી.
તેને હટાવવા માટે જેસીબી આવી ગયું હતું. ડ્રાઈવર સાવંતભાઈએ બૂમ પાડી, સીતાબેન, રસ્તો સાફ થઈ ગયો છે, પણ મુશ્કેલી એ છે કે આગળનો પુલ પાણીમાં ગરકાવ છે. આપણે જોખમ લેવું પડશે અથવા અહીં જ રોકાવું પડશે. ફકીરના ચહેરા પર ગભરાટ દેખાયો. બેટા, મારે જલ્દી પહોંચવું પડશે. ડૉક્ટરે કહ્યું છે કે જો હું સાંજ સુધીમાં નહીં પહોંચું તો કદાચ હું પરીને છેલ્લી વાર પણ નહીં જોઈ શકું. સીતાબેને મક્કમતાથી ડ્રાઈવર સામે જોયું. સાવંતભાઈ, ગાડી હકારો. આજે કુદરત આપણી કસોટી કરી રહી છે, પણ આપણે આ દાદાને એમની પોતરી પાસે પહોંચાડવા જ પડશે. બસ પાણીના પ્રવાહ વચ્ચેથી ધીરે ધીરે આગળ વધવા લાગી. મુસાફરો પણ હવે ફકીર માટે પ્રાર્થના કરવા લાગ્યા હતા. સીતાબેને ફકીરનો હાથ પકડ્યો અને આશ્વાસન આપ્યું, પણ ત્યારે જ બસના એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. પાણી એન્જિનમાં ઘૂસી ગયું હતું. બસ વચ્ચે પુલ પર જ બંધ પડી ગઈ. ચારે બાજુ પાણીનો ધસમસતો પ્રવાહ અને વચ્ચે ફસાયેલી બસ. ફકીરની આંખોમાં લાચારીની ચરમસીમા હતી. બહાર નદીનું પાણી વધતું જતું હતું અને બસ અધવચ્ચે પુલ પર બંધ પડી ગઈ હતી. એન્જિન ઠપ થઈ ગયું હતું. મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ. ફકીર ઉર્ફે ડૉક્ટર ઈશ્વરલાલ બારીની બહાર જોતા હતા. તેમની આંખોમાંથી વહેતા આંસુ વરસાદના પાણી સાથે ભળી રહ્યા હતા. તેમને પોતાની ચિંતા નહોતી, પણ હોસ્પિટલમાં ઘડીઓ ગણતી પરીનો ચહેરો નજર સામે તરવરતો હતો. સીતાબેન, હવે શું થશે? ડ્રાઈવર સાવંતભાઈનો અવાજ ગભરાયેલો હતો. જો પાણી હજુ વધશે તો બસ તણાઈ શકે છે. સીતાબેન એક પળ માટે ધ્રુજી ગયા, પણ પછી તેમણે ફકીર દાદાના ચહેરા પર રહેલી લાચારી જોઈ. તેમણે મનોમન નક્કી કરી લીધું કે આજે ગમે તે થાય, આ વૃદ્ધની આશા તૂટવા નહીં દે. સીતાબેને બસની વચ્ચે ઊભા રહીને મુસાફરોને સંબોધ્યા. ભાઈઓ અને બહેનો, આજે આપણી સામે બે રસ્તા છે. કાં તો આપણે ડરીને અહીં જ બેસી રહીએ, અથવા આપણે ભેગા મળીને આ દાદાને અને આપણી જાતને બચાવીએ. આ દાદાએ હમણાં જ એક ભાઈનો જીવ બચાવ્યો છે. શું આપણે એમના માટે આટલું ન કરી શકીએ? સીતાબેનની વાતોએ મુસાફરોમાં જોશ ભરી દીધું. પેલા ભાઈ જેમને હાર્ટ એટેક જેવું થયું હતું, તે સૌથી પહેલાં ઊભા થયા. હું તૈયાર છું. મારા પાપનું પ્રાયશ્ચિત કરવાનો આજ મોકો છે. બધા યુવાન મુસાફરો નીચે ઉતર્યા. ઘૂંટણસમા પાણીમાં ઉતરીને તેમને બસને ધક્કો મારવાનું શરૂ કર્યું. સીતાબેન પોતે પણ સાડી ઊંચી કરીને પાણીમાં ઉતર્યા અને ધક્કો મારવા લાગ્યા. વરસાદ અને પવનના જોર સામે માનવતાનો ધક્કો ભારે પડી રહ્યો હતો. ધીરે ધીરે, ખૂબ જ ધીરે ધીરે બસ ખસવા લાગી. જોર લગા કે હૈયા ના નારા સાથે આખી બસ એક તાંતણે બંધાઈ ગઈ હતી. અંતે કલાકોની મહેનત પછી બસ પુલના સુરક્ષિત છેડે પહોંચી ગઈ. સાવંતભાઈએ ફરી પ્રયત્ન કર્યો અને ચમત્કારિક રીતે એન્જિન ચાલુ થઈ ગયું. આખી બસમાં હર્ષનાદ છવાઈ ગયો. પરંતુ મુશ્કેલી હજુ પૂરી થઈ નહોતી. અમદાવાદ હજુ 10 કિલોમીટર દૂર હતું અને હોસ્પિટલ પહોંચવાનો સમય પૂરો થવા આવ્યો હતો. ફકીર દાદાએ ઘડિયાળ સામે જોયું. તેમની પાસે માત્ર 20 મિનિટ હતી. સીતાબેને ડ્રાઈવરને કહ્યું, સાવંતભાઈ, આજે બસ નહીં, વિમાન દોડાવો. આ દાદાની પોતરી આપણી રાહ જુએ છે. બસ અમદાવાદની ગલીઓમાં ચીસ પાડતી દોડવા લાગી. રસ્તામાં આવતા ટ્રાફિકને જોઈને મુસાફરો બારીમાંથી બહાર નીકળીને રસ્તો સાફ કરાવતા હતા. જાણે આખી બસ એક એમ્બ્યુલન્સ બની ગઈ હતી. છેવટે હોસ્પિટલનો દરવાજો દેખાયો. બસ ઊભી રહી એ પહેલાં જ ફકીર દાદા ઉતરવા ગયા, પણ અશક્તિને કારણે તે લથડી પડ્યા. સીતાબેને તેમને પકડી લીધા. દાદા, અમે પણ તમારી સાથે આવીએ છીએ. આખી બસના મુસાફરો અને કંડક્ટર સીતાબેન
ફકીર દાદાની પાછળ હોસ્પિટલના કોરિડોરમાં દોડ્યા. આઈસીયુ પાસે પહોંચતા જ સામેથી ડૉક્ટર બહાર આવ્યા. ડૉક્ટરના ચહેરા ઉપરના હાવભાવ જોઈને ફકીર દાદાના હૃદયના ધબકારા વધી ગયા. ફકીરે ધ્રુજતા અવાજે પૂછ્યું, ડૉક્ટર, મારી પરી? ડૉક્ટરે ફકીર સામે જોયું અને પછી તેમની પાછળ ઊભેલા ભીંજાયેલા મુસાફરો સામે. હોસ્પિટલના એ સન્નાટામાં જે સમાચાર મળવાના હતા તે કોઈના પણ કાળજા ચીરી નાખવા માટે પૂરતા હતા. હોસ્પિટલના એ લાંબા કોરિડોરમાં શ્વાસ થંભાવી દે તેવી શાંતિ હતી. ફકીર દાદાના ચહેરા પર ભય અને આશાનું મિશ્રણ હતું. ડૉક્ટરે નજીક આવીને ફકીર દાદાના ખંભે હાથ મૂક્યો. આખી બસના મુસાફરો, જેઓ પરસેવે અને વરસાદથી રેબઝેબ હતા, તેઓ ડૉક્ટરના હોઠ ફફડવાની રાહ જોઈ રહ્યા હતા. ડૉક્ટરના ચહેરા પર ધીમું સ્મિત આવ્યું. ડૉક્ટર ઈશ્વરલાલ, તમે આવી ગયા? તમારી પૌત્રી પરીએ હમણાં જ આંખો ખોલી છે. તે માત્ર તમારું નામ જ રટતી હતી. એની હાલત નાજુક હતી, પણ અત્યારે તે જોખમની બહાર છે. આ ખરેખર કોઈ ચમત્કારથી ઓછું નથી. આ સાંભળતા જ ફકીર દાદા ત્યાં જ જમીન પર ઢસડાઈ પડ્યા અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. પણ આ વખતે આ આંસુ લાચારીના નહીં પણ આનંદના હતા. સીતાબેનની આંખો પણ ભીની થઈ ગઈ. બસના દરેક મુસાફરની આંખમાં ખુશીના આંસુ હતા. પેલા ભાઈ જેમને દાદાએ બસમાં બચાવ્યા હતા, તેઓ દોડીને દાદા પાસે ગયા અને તેમના પગ પકડી લીધા. દાદા, મને માફ કરી દો. મેં તમને ઓળખવામાં ભૂલ કરી હતી. તમે તો દેવદૂત છો, તે ભાઈ રડતા રડતા બોલ્યા. સીતાબેન આગળ આવ્યા અને ફકીર દાદાને ઊભા કર્યા. દાદાએ સીતાબેનનો હાથ પકડીને કહ્યું, બેટા, જો આજે તે મને ટિકિટ ન આપી હોત અને આ મુસાફરોએ બસને ધક્કો ન માર્યો હોત તો હું કદાચ મારી પરીનું મોઢું પણ ન જોઈ શક્યો હોત. તમારી આ માનવતાએ જ મારી પરીનો જીવ બચાવ્યો છે. થોડી વાર પછી બધા મુસાફરો આઈસીયુના કાચની બહાર ઊભા રહ્યા. અંદર નાની પરીના હાથમાં ગ્લુકોઝની નળીઓ હતી, પણ દાદાને જોતાં જ તેના સુકાયેલા હોઠ પર એક સ્મિત આવી ગયું. દાદાએ કાચ પર હાથ મૂક્યો અને પરીએ અંદરથી પોતાનો નાનકડો હાથ ત્યાં ટેકવ્યો. એ દ્રશ્ય જોઈને હોસ્પિટલનો સ્ટાફ પણ ભાવુક થઈ ગયો. સીતાબેને પોતાની બેગમાંથી ટિકિટનું એ બંડલ કાઢ્યું અને મનોમન ઈશ્વરનો આભાર માન્યો. તેમને આજે સમજાયું કે ખાખી વર્દી પહેરીને માત્ર ટિકિટ કાપવી એ જ એમની ફરજ નથી, પણ કોઈની ડૂબતી આશાને તરાવવી એ પણ એમનું જ કામ છે. જ્યારે બસ પાછી વળવા માટે નીકળી ત્યારે મુસાફરોએ ફાળો ઉઘરાવીને એક મોટી રકમ ભેગી કરી અને ડૉક્ટર દાદાને પરાણે આપી, જેથી પરીની આગળની સારવારમાં કોઈ અડચણ ન આવે. સાવંતભાઈએ હોર્ન વગાડ્યો અને બસ સ્ટેન્ડ તરફ રવાના થઈ. રસ્તો એ જ હતો, બસ પણ એ જ હતી, પણ તેમાં બેઠેલા દરેક માણસનું હૃદય આજે બદલાઈ ગયું હતું. આ વાર્તા આપણને શીખવે છે કે માણસ તેના કપડાં કે ગરીબીથી નહીં, પણ તેના સંસ્કાર અને જ્ઞાનથી મોટો હોય છે. માનવતા એ જ સૌથી મોટો ધર્મ છે અને જ્યારે બધા હળીમળીને એકબીજાની મદદ કરે છે ત્યારે કુદરત પણ રસ્તો કરી આપે છે.